એવું થયું કે ત્યાં નીચે જગ્યા રાખે ને એ લોકો, દરવાજો આખો ના હોય, છેકથી છેક જગ્યા હોય જેથી એ લોકોને ખબર પડે કોઈ બેઠું છે, પગ દેખાય તો બરાબર. હવે એ ટાઈમે છે ને મને બહુ ખરાબ આદત હતી કે હું પેલો હાઇબ્રિડ ટાઈપ કાર્યક્રમ કરતો હતો જ્યાં વેસ્ટર્નમાં ઇન્ડિયન સ્ટાઇલ બેસતો. કારણ કે મારે એવું હતું કે પેટ દબાય તો પ્રેશર, એવું બધું કે હું એવી રીતે મારી ક્રિયા કરતો હતો. અને એઝ યુઝ્યુઅલ 15-20 મિનિટ તો લાગે જ માણસને. હવે ત્યાં એક ફોરેનર આવ્યો અને બાકી બધા ક્યુબિકલ્સ બી ભરેલા હતા. તો એ આમ મને દેખાયું હકે પેલા એક પગ આવ્યા, આમ થાક થાક ચેક કરતા 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 મારી પાસે આવ્યો, પછી આમ આગળ જતો રહ્યો, પછી પાછો આવ્યો અને દરવાજો હલાયો. કારણ કે એનું મગજ બેર મારી ગયું હતું કે અંદર લોક છે ને કોઈ છે નહીં, એ શું કરો છો તમે. પછી મેં નીચેથી ઉતરીને આમ પગ બતાવ્યો. સોરી તું બોલી બી શકતો તો બાય ધ વે, પણ મજા આવે કે ઓ માય ગોડ એવું થઈ જાય ને. ઓક્યુપાઈડ એવું કહેવાનું. યુ હેવ ફ્લેક્સિબલ લેગ્સ માય ફ્રેન્ડ. જે માણસ વેસ્ટર્નમાં ઇન્ડિયન બેસતો હોય ને બધી એટિકેટ્સ થોડી ખબર હોય કે ઓક્યુપાઈડ. ટોયલેટમાં તો પેલા બી હોય છે ને જે ક્લીનિંગ કરવા વાળા. ક્યાં બાત હે. ના હવે વાગી ગયા પછી કશું ના થાય.